અલિંગી પ્રજનન વિશે સૌથી પહેલા જોવાનું છે અને એના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે। જે મુજબ આપણે જાણીએ છીએ કે અલિંગી પ્રજનન જે છે એ માત્ર એક જ પિતૃ દ્વારા થાય છે। એના ચાર મુખ્ય પ્રકાર છે। આડાવડા આપ્યા છે, આપણે બધા સેટ કરીને વ્યવસ્થિત જોશું, બરાબર? તો ચારે ચાર પ્રકારની ચર્ચા કરીએ આપણે પહેલા। દરેક પ્રકાર બે માર્કમાં પૂછાઈ શકે। અમુકની આકૃતિ આપી છે, અમુકની નથી આપી, આપણે આકૃતિ સહિત સમજાવશું, બરાબર? જે મુજબ સૂચના આપો એ મુજબ પરીક્ષામાં તમારે લખવાનું, બરાબર? અમુક એક્સ્ટ્રા આકૃતિ હોય તો એ દોરવાની નહીં, કેમ કે આપણે પરીક્ષામાં શું લખીએ છીએ? ચોપડી નોટ લખીએ છીએ, બરાબર? બાકી માર્ક આપણા કપાઈ જાય। તો અલિંગી પ્રજનનના પ્રકારોની વાત કરીએ। પહેલા આપણે જે મુજબ જાણીએ છીએ કે માત્ર એક જ પિતૃની જરૂર પડે છે અહીંયા સંતતિના સર્જન માટે। સંતતિના સર્જન માટે એક જ પિતૃ જરૂરી, બરાબર? અને કોઈ પ્રકારનું જન્યુ નિર્માણ અહીંયા આપણે ઉપયોગમાં લેતા નથી। ચાર પદ્ધતિમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ ભાજન વિશે, ફિશિયન। ભાજનની અંદર શું થાય તો કે પિતૃ પ્રાણી બે ભાગમાં વિભાજિત થઈ જાય અને દરેક ભાગ જે છે એ નવી સંતતિનું સર્જન કરે। પિતૃ પ્રાણી નું દેહ વિભાજિત થઈ બે નવી બાળ પેઢીનું સર્જન કરે છે। પિતૃ પ્રાણી હોય, આ ઉદાહરણ તરીકે પિતૃ પ્રાણી છે, વિભાજિત થઈ જાય અને એમાંથી આવી રીતે એક અને બે આવા બે બાળ સજીવ અથવા બાળ પ્રાણી બનાવે, એને ભાજન કહેવાય। ખાસ યાદ રાખવાનું છે આપણે કે ભાજનની અંદર કોષ વિભાજન થાય, જે સમ વિભાજન પ્રકારનું હોય। કેવા પ્રકારનું હોય? સમ વિભાજન પ્રકારનું હોય। ભાજન જે છે, જો આમાં મહત્વની વાત શું છે, એમસીક્યુ પૂછાય ને આ ચેપ્ટરમાંથી, તો એમસીક્યુ બેઝમાં એવું હોય કે આ ઉદાહરણો પૂછે કે નીચેનામાંથી ભાજન કયા સજીવોમાં થાય છે, કલિકા સર્જન શેમાં થાય છે, અથવા કોઈ સજીવનું નામ આપ્યું હોય અને એમાં પૂછેલું હોય કે આપેલ સજીવમાં અલિંગી પ્રજનન કયા પ્રકારે થાય છે। એટલે આ ઉદાહરણો એક ખાસ યાદ રાખવાના, બરાબર? ઉદાહરણ પરથી ઘણું આવડશે તમને। તો ભાજન જે છે એની અંદર ઉદાહરણ આવશે અમીબા। અમીબા આના સિવાય તમને એવું લખેલું છે, અહીંયા અંડરલાઈન કરવાની છે કે પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિના સભ્યોમાં ભાજન દ્વારા વિભાજન શક્ય છે। પ્રોટિસ્ટા અને મોનેરા, બરાબર? અહીંયા અંડરલાઈન કરો। પ્રોટિસ્ટા અને મોનેરા, મોનેરાની અંદર મોટા ભાગે બેક્ટેરિયાઓ આવે, બરાબર? પ્રોટિસ્ટા એટલે કે પ્રજીવ, આ બધાની અંદર ભાજન દ્વારા વિભાજન સામાન્ય છે। એટલે પ્રજનનની પદ્ધતિ મોટા ભાગે એમનામાં શું હોય? ભાજન હોય। આના સિવાય બેક્ટેરિયાઓ પણ ભાજનથી અલિંગી પ્રજનન દર્શાવે છે। બેક્ટેરિયા જીવાણુ કહેવાય એને, બરાબર? ગુજરાતીમાં કેવી રીતે ભાજન થાય છે? નીચે એક આકૃતિ આપી છે। ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે અમીબા જ છે, આ અમીબા છે। હમણાં આપણે વાત કરી હતી કે અમીબાનો કોઈ ચોક્કસ આકાર નથી, એટલે અનિયમિત આકાર અને ગંદા પાણીના ખાડા ખાબોચિયામાં જોવા મળે। વરસાદ પડ્યો હોય, અહીંયા જે આપણે પાણી ભરાણું હોય, અહીંયાથી તમે પાણીનું સેમ્પલ લાવો, નમૂનો લાવો અને એને માઇક્રોસ્કોપમાં જોવો તો તમને એમાં અમીબા જોવા મળે, બરાબર? અમીબાની અંદર કોષ કેન્દ્ર હોય અને બાકીનો વિસ્તાર જે છે એ કોષ રસથી ભરાયેલો હોય। આને કહેવાય કોષનું કોષ કેન્દ્ર
આને કહેવાય કોષનો કોષ રસ। અમીબામાં સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય। કોષ કેન્દ્ર એકમાંથી બે થઈ જાય, બરાબર, ટુકડામાં વિભાજન થાય। પહેલા આપણે વાત કરી કે અહીંયા ભાજનની અંદર સમ વિભાજન થાય। હવે તમને પ્રશ્ન કદાચ એવો પૂછે કે આ અમીબા છે એમાં વિભાજનનો પ્રકાર જણાવો, તો ત્રિભાજન। કદાચ આવો પ્રશ્ન પૂછે, એક શબ્દ વધારે એડ કરે, અમીબામાં ત્રિભાજન વખતે અથવા વિભાજન વખતે કયું કોષ વિભાજન જોવા મળે, તો એમાં જવાબ આવે સમ વિભાજન, બરાબર। હવે એમાં વિભાજન જે રીતે થાય છે એમાં સૌથી પહેલા કોષ કેન્દ્ર વિભાજન પામે। કોષ કેન્દ્રનું કદ જે છે એ વધે, કોષ કેન્દ્ર એકબીજાથી દૂર જાય। વચ્ચેથી સેતુ હોય બે કોષ કેન્દ્રને જોડતો, બરાબર, દૂર જાય છે પણ વચ્ચે સેતુ છે, બરાબર। ધીમે ધીમે બે ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય। કોષ કેન્દ્રની સાથે સાથે કોષ રસ પણ વિભાજન પામે અને આ વિભાજન તમારે સ્પષ્ટ જોવા માટે વચ્ચેની બાજુએ વિભાજન સેતુ અથવા તો જેને કોષ રસીય સેતુ કહેવામાં આવે એવી રચના જે છે એનું સર્જન થાય। આ થોડું ખૂબ ઓછું થઈ ગયું છે, જો આવી રીતે, એટલે કે કોષ કેન્દ્ર અહીંયા અહીંયા કોષ રસ જે છે બંને બાજુએ એટલે કે બંને બાળ અમીબામાં સરખા પ્રમાણમાં ફેલાઈ જાય। આજે વચ્ચે તમે જોવો છો આને કોષ રસીય સેતુ કહેવાય। કોષ રસીય સેતુ જે છે એને શું થાય, બે બાળ અમીબા જોડાયેલા છે। ધીમે ધીમે આ અમીબા જે છે એ આ દિશામાં અને આ અમીબા જે છે આ દિશામાં ગતિ કરે। એના કારણે શું થાય કે ધીરે ધીરે સેતુ જે છે એ અદ્રશ્ય થઈ જાય અને અદ્રશ્ય થયેલો સેતુ જે છે એ દૂર થઈ જાય। એટલે અહીંયાથી બે બાળ અમીબાનું સર્જન થશે। શું થશે? બે બાળ અમીબાનું સર્જન થશે। તો બંને બાળ અમીબા જે છે એ બંને બાળ અમીબા પિતૃઓ જેવા જ બધા જ લક્ષણો ધરાવતા હશે, એટલે કે કોષ કેન્દ્ર અને કોષ રસ। આને કહેવામાં આવે બાળ અમીબા, બરાબર। ફરી એકવાર ફરી આકૃતિ આપણે જોઈ લઈએ। એક સામાન્ય અમીબા છે જેને અત્યારે આપણે નામ આપશું પિતૃ અમીબા। પિતૃ અમીબા જે છે કોષ કેન્દ્ર કોષ રસ આપણે ખાલી બે જ રચના દર્શાવી છે, અંદર બીજી ધાનીઓ આવે પણ એ આપણે અત્યારે જરૂર નથી એટલે દર્શાવી નથી। કોષ કેન્દ્ર વિભાજન પામે છે, કોષ કેન્દ્ર બંને વિરુદ્ધ દિશામાં ખસે છે, સાથે સાથે પછી કોષ રસનું વિભાજન થાય, એના લીધે વચ્ચેની બાજુએ સેતુ બને જેને કોષ રસીય સેતુ કહેવાય અને એ સેતુઓ છૂટા પડતા એક સાથે બે બાળ અમીબા સર્જાય। અહીંયા જે બે બાળ અમીબા સર્જાય છે એ બે બાળ અમીબા પિતૃઓ જેવા જ લાગે છે। શબ્દ સમજજો, આનુવંશિકતા શબ્દ હમણાં આપણે અહીંયા જોયો હતો, એમાં આપણે એવું કીધું કે પિતૃઓના લક્ષણ બાળકમાં આવે। અહીંયા થોડો કેવો ફેર છે, આ બાળ અમીબા આના જેવા 100% આના જેવા લાગે, 100%। કેમ? કારણ કે સમ વિભાજનથી વિભાજિત થઈને નવું સર્જન થયું છે। એટલે એના માટે એક વ્યાખ્યા છે ક્લોન્સ અથવા જનીનિક પ્રતિકૃતિ। જનીનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન્સ, અંડરલાઈન કરો, બહુ આઈએમપી વ્યાખ્યા। જનીનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન્સ કોને કહેવામાં આવે છે? બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન રચનાઓ, બાહ્યાકાર
અને જનીનિક રીતે સમાન રચનાઓને ક્લોન્સ એટલે કે જનીનિક પ્રતિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય આને? ક્લોન્સ કહેવાય. બે શબ્દ છે બાહ્યાકાર. બાહ્યાકારનો અર્થ એવો થાય કે બહારથી જે કંઈ એની બાહ્ય વિદ્યા છે આકાર એ આના જેવો જ હોય. એટલે જે બાળ સજીવ છે એ બાહ્યાકાર રીતે પિતૃઓ જેવા જ હોય. કોના જેવા હોય? પિતૃઓ જેવા હોય. બરાબર. બીજા નંબર ઉપર જનીનિક રીતે સમાન. જનીનિક રીતે એનો અર્થ એવો થાય કે રંગસૂત્રો જેટલા પિતૃ અમીબામાં હશે એટલા જ બાળ અમીબામાં હોય. ઉદાહરણ તરીકે તમને આવો એક પ્રશ્ન પૂછાય કે એક અમીબા વિભાજન દ્વારા બે અમીબા બનાવે છે. એક પિતૃ અમીબા વિભાજન દ્વારા બે બાળ અમીબા બનાવે છે. જો પિતૃ અમીબામાં રંગસૂત્રની સંખ્યા 2n હોય, કેટલી હોય? 2n હોય તો આ અમીબા દ્વારા બનતા બાળ અમીબામાં રંગસૂત્રોની સંખ્યા જણાવો. તો એમાં પણ કેટલી હોય? 2n જ હોય. તો જેને શું કહેવાય? ક્લોન્સ કહેવાય. જનીનિક પ્રતિકૃતિ કે જે બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન હોય. બહારથી સરખી દેખાય અને જનીનિક રીતે એની અંદર આવેલા રંગસૂત્રો પણ કેવા હોય? સમાન જ હોય. ખ્યાલ આવશે ત્યાં સુધી બધાને? ક્લોન્સ કોને કહેવાય અથવા જનીનિક પ્રતિકૃતિ આની વ્યાખ્યા પૂછાય તો આવડે. બીજો પ્રશ્ન કદાચ એવો પૂછાય કે જનીનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન્સ કયા પ્રકારના પ્રજનનમાં જોવા મળે છે? તો જનીનિક પ્રતિકૃતિ શેમાં જોવા મળશે? અલિંગી પ્રજનનમાં. ક્લિયર અહીંયા સુધી? કેટલા ખબર નહીં પડે? સરસ. બીજી એક વાત, અમીબામાં તમે જુઓ કે પ્રત્યેક પિતૃ અમીબા, શબ્દ સમજો, પ્રત્યેક પિતૃ અમીબા ભાજનના અંતે બે બાળ અમીબાનું સર્જન કરે છે. પ્રત્યેક પિતૃ અમીબા ભાજનના અંતે બે બાળ અમીબાનું સર્જન કરે છે. આથી આવી પદ્ધતિને દ્વિભાજન કહેવાય. શું કહેવાય? દ્વિભાજન કહેવામાં આવે. દ્વિભાજનની બીજી વ્યાખ્યા આવું થાય ને કે 1 પછી 50 માંથી 4 જ મારતા અને હેરોઈન રહી ને હિરોઈન થઈ જાય. તો એની વ્યાખ્યા જોઈએ કે અમીબામાં ભાજનની પ્રક્રિયાના અંતે બે બાળ અમીબાનું સર્જન થાય છે. આથી આવી પદ્ધતિને દ્વિભાજન કહેવાય. શબ્દને છૂટો પાડો તોય ખબર પડી જાય. દ્વિ એટલે બે, ભાજન એટલે સામાન્ય વિભાજન. દ્વિભાજન પડશે ખબર અહીંયા સુધી? રેડી? ઓકે. વધારાના ઉદાહરણ આપણે નીટમાં લખાવશું. શેમાં લખાવશું? નીટમાં. બરાબર? ચાલો. આ પહેલી પ્રજનનની પદ્ધતિ હતી જેનું નામ હતું ભાજન. બીજા નંબરની પદ્ધતિ જેનું નામ છે કલિકા સર્જન બડિંગ કહેવામાં આવે. ચાલો. કોઈ પણ અલિંગી પ્રજનન હોય ને એમાં જેટલા રંગસૂત્રો પિતૃમાં હોય ને એટલા બાળમાં આવે. પિતૃ પેઢીમાં જેટલા રંગસૂત્ર હોય એટલા બાળ પેઢીમાં આવે. અને બે એકબીજાને મેચિંગ થતી હોય. કાર્બન કોપી કહીએ ને આપણે, હા એના જેવી. તો જો કલિકા સર્જન કોને કહેવાય? તો પિતૃ સજીવમાંથી થોડો એવો દેહનો ભાગ એટલે કે શરીરનો ભાગ ઉપસી આવે છે, જેને કલિકા એટલે કે બળ કહેવાય. આવી કલિકાઓ પરિપક્વ થઈ પિતૃ
પિતૃ સજીવથી જુદી પડી નવા સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે. આવી પ્રજનન પદ્ધતિને કલિકા સર્જન કહે છે. પરિવાર વ્યાખ્યા આપણે થોડીક સમજીએ. કોઈ પિતૃ સજીવ છે, પિતૃનું દેહ છે, એમાંથી દેહનો કોઈ એક ભાગ જે છે એ ઉપસી જાય છે અને એ ભાગ પરિપક્વ બને છે અને ત્યારબાદ એ નવી સંતતિ તરીકે સર્જાય છે. એક સામાન્ય ઉદાહરણ જોઈએ. આ પિતૃ છે, પિતૃના દેહનો થોડો ભાગ ઉપસી જાય છે. એટલે વિચારી લો કે આ ઉપસેલો ભાગ છે, જાણે ઉપસેલો ભાગ, બરાબર. આ પિતૃ દેહ, આ ઉપસેલો ભાગ, એટલે આને કહેવાય કલિકા. આ સતત વિભાજન પામે. આમાં શું, કલિકા ખરેખર કોષોનો જથ્થો છે અને કોષોનો ગુણધર્મ છે વિભાજન પામવાનો. તો આ પિતૃ દેહ છે, આ એની કલિકા છે. ધીમે ધીમે વિભાજિત થઈને એક સમય એવો આવે કે સ્વતંત્ર સજીવ તરીકે વિકસે. એને કહેવાય કલિકા સર્જન. હવે કલિકા સર્જન જે છે, સીધો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે, કલિકા સર્જન સમજાવો, અથવા તો એના બે પ્રકારો છે જે આપણે સમજવાના છે. તો કલિકા સર્જનના બે પ્રકારો છે. વ્યાખ્યા ખબર પડશે. પિતૃ સજીવ હોય, એનું શરીર હોય, એમાંથી કોષનો થોડો જથ્થો ઉપસી આવે, એ ઉપસેલો જથ્થો જે છે નવા સજીવ તરીકે વિકસે, આને કહેવાય કલિકા સર્જન. આવી પ્રજનન પદ્ધતિને શું કહેશું આપણે? કલિકા સર્જન કહેશું. તો એના બે મુખ્ય પ્રકાર છે કલિકા સર્જનના પ્રકાર. કલિકા સર્જનના પ્રકારો. એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરશું બાહ્ય કલિકા સર્જન વિશે. બાહ્ય કલિકા સર્જન કોને કહેવાય? જો કલિકા સર્જનમાં આપણને ખાલી એટલી ખબર છે કે કલિકાનું સર્જન થાય છે. એની આગળ એક જ નવો શબ્દ છે જેનું નામ છે બાહ્ય. બાહ્ય એટલે બહાર, કલિકા સર્જન એટલે કલિકાનું સર્જન. તો આના આધારે આપણે વ્યાખ્યા જોડીને બનાવવાની છે કે જો સજીવ દેહની બહારની બાજુએ કલિકા સર્જાય તો તેને બાહ્ય કલિકા સર્જન કહેવામાં આવે. પરિવાર, કોઈ સજીવ દેહ છે, એની બહારની બાજુ કલિકા સર્જાય તો એને આપણે શું કહેશું? બાહ્ય કલિકા કહેશું. ઉદાહરણ તરીકે આ સજીવ દેહ છે, અહીંયાથી કલિકા નીકળી, આ દેહ એની બહારથી કલિકા નીકળી, એટલે આને શું કહેશું આપણે? બાહ્ય કલિકા સર્જન. નામ ઉપરથી જ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે, ગોખવાનું કઈ નથી, સમજવાનું છે. બાહ્ય એટલે બહાર, કલિકા સર્જન એટલે કલિકા બહાર નીકળવી. સજીવ દેહમાંથી બહારની બાજુ કલિકા વિકસે તો એને આપણે કહીશું બાહ્ય કલિકા સર્જન. ઉદાહરણ, બે ઉદાહરણ છે. સૌથી પહેલા આપણે વાત કરશું ઈસ્ટની, એક કોષી ફૂગ, અને બીજા નંબર ઉપર હાઇડ્રા, જળ વ્યાળ. પહેલા આપણે ઈસ્ટની આકૃતિ દોરી નાખીએ. ઈસ્ટ એક કોષી ફૂગ છે, આપણે જાણીએ છીએ. સામાન્ય રીતે ગોળ આકાર હોય, ટેક્સ્ટબુકમાં તમને આપી છે. આ ઈસ્ટ જે છે એનો સામાન્ય એક કોષ, આ એનું કોષ કેન્દ્ર, ફરતેની બાજુ એક કોષ રસ, બરાબર. કોષ રસનો થોડો જથ્થો ધીમે ધીમે આગળ વધે અને એના કારણે શું કરે? થોડો તેવો ઉપસેલો ભાગ બનાવે, જેને આપણે કલિકા કહીશું. આજે દેખાય છે ને એ કલિકા છે. કલિકામાં શું હોય? આપણે જે મુજબ વાત કરી કે કોષ રસનો ભાગ હોય. આ એક કોષી માટે વાત છે.
कलिका आ प्राणी शरीर અને ઉપરની બાજુ છે કલિકા શરીરની બહાર કલિકા બની એટલે આપણે શું નામ આપ્યું બાહ્ય કલિકા વ્યાખ્યા અનુસાર એવું હતું કે થોડોક એવો શરીરનો ભાગ ઉસી આવે જેને કલિકા કહીએ અને આવી કલિકા જ્યારે પરિપક્વ અથવા પુખ્ત બને એ સમયે એ પિતૃથી છૂટી પડે એટલે પરિપક્વ બને એટલે આમાં કોષ કેન્દ્રનું વિભાજન હજી થાય बराबर એટલે અહીંયા જે કઈ બે બની છે એને આપણે નામ આપશું બાળ ઇષ્ટ ચલો ખ્યાલ આવશે ત્યાં સુધી બાળ ઇષ્ટ કઈ રીતે બને જો શું થયું આ કે આખું પિતૃદેવ હતું આને આપણે નામ આપી દઈએ પિતૃ ઇષ્ટ જે છે એ પિતૃ ઇષ્ટની અંદર કોષ કેન્દ્ર અને કોષ રસ હતો ધીમે ધીમે કોષ રસનો થોડો કેવો ભાગ જે છે આગળ વધ્યો ફૂલાયેલો ભાગ બનાવ્યો જેને આપણે નામ આપી છે કલિકા कलिका बनी है देहनी बहार એટલે આપણે શું કહેશું એને બાહ્ય કલિકા સર્જન ધીમે ધીમે કલિકા પરિપક્વ બને છે પરિપક્વ બનેલી કલિકા પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ પામે છે અને એના કારણે નવો સજીવ સર્જાય છે બાળ ઇષ્ટ બીજા નંબર પર છે હાઇડ્રા કોષ્ઠાંતરી સમુદાયનું प्राणी તો હાઇડ્રા જે છે જળવ્યાળ એ હાઇડ્રા આવું લાગે આવા હાઇડ્રાની અંદર સૂત્રાંગો હોય અને આ ભાગ એનું મુખ હોય આ મુખ આ એના સૂત્રાંગો સૂત્રાંગો જે છે એ શિકારી પ્રાણીઓથી બચવા માટે હોય ચાબુક જેવી રસ્તામાં મારે અને ઓલો મરી જાય બરાબર હવે આમાં શું થાય કે શરીરનો અમુક ભાગ વાત આપણે બાહ્ય કલિકા સર્જનની જ કરી છે એટલે દેહનો અમુક ભાગ વિભાજન પામે ઉદાહરણ તરીકે આ કોષોનો જથ્થો જે છે એ સતત આવી રીતે વિભાજન પામતો જાય અને ઉપસેલો ભાગ બનાવે આ કલિકા છે બરાબર એક સમય એવો આવે કે આ જે છે આવી રીતે આમ बाढ़ हाइड्रा में कन्वर्ट थी जाए बाढ़ हाइड्रा बराबर એટલે ઈ ધીમે ધીમે બાળ હાઇડ્રા જ્યારે પરિપક્વ બને એટલે પિતૃ હાઇડ્રા થી છૂટું પડી જાય આ ગ્રીન કલર નું જે છે પિતૃ હાઇડ્રા છે અને બ્લેક કલર થી બતાવી બાળ હાઇડ્રા તો બાળ હાઇડ્રા છૂટું પડે અને એના કારણે નવું બાળ હાઇડ્રા બને પિતૃ હાઇડ્રાથી પરિપક્વ થાય ત્યારે તો આને કહેવામાં આવે બાહ્ય કલિકા સર્જન બીજા નંબર ઉપર આપણે વાત કરીએ અંતઃ કલિકા સર્જન અંતઃ કલિકા સર્જન જો આટલો જ ફેર કરવાનો હોય બીજું કંઈ ન હોય જો સજીવ દેહની બહારની બાજુએ કલિકા સર્જાય तो તેને કહેવાય બાહ્ય કલિકા સર્જન ઈ બહાર કાઢીને અંદર લઈ લો એટલે બહારને કાઢી નાખો ને એ જગ્યાએ અંદર લખી નાખો એટલે આની વ્યાખ્યા બની જાય આ બહુ ઈઝી સબ્જેક્ટ છે તો જ મને આવડતો હોય ને ચલો અંતઃ કલિકા સર્જનની વાત કરીએ આપણે કે જો સજીવ દેહની અંદરની બાજુએ કલિકા सर्जाय तो तेने अंतः कलिका सर्जन कहेवामां आवे छे अंतः कलिका सर्जन सेमा जोवा मळशे तो उदाहरण तरीके वादळीमां वादળી સછિદ્ર સમુદાયનું પ્રાણી સ્પોન્જીલા અંતઃ કલિકા સર્જનને બીજા શબ્દોમાં જેમ્યુલ્સ કહેવામાં આવે છે શું કહેવાય જેમ્યુલ્સ अंतः कलिका सर्जन
જેમ્યુલ્સ. હવે આ કેવી રીતે થાય છે? તો વાદળી જે છે આવી રીતે ઉપરથી જોવો તો વાદળી આવી લાગે, એ કોઈ આધાર સાથે ચોંટેલી હોય, એની ફરતેની બાજુએ કેલ્શિયમની દઢાઓ આવેલી હોય કે જે એને યોગ્ય આધાર આપે. દઢાઓ આપણામાં કેમ કંકાલ તંત્ર હોય, સ્કેટર સિસ્ટમ આધાર આપે, એ જે વાદળી અંદર દઢાઓ હોય સછિદ્રમાં. હવે એક્ઝેક્ટલી તમે અહીંયા ઉપરથી જોવો તો તમને વાદળી જે છે ને આવી દેખાય. એક્ઝેક્ટલી ઉપર અંદરની બાજુ પાછળ આકૃતિ આપી છે. અંદરની બાજુ અતિશય નાની નાની રાઈના દાણા જેવી રચનાઓ જોવા મળે, જે જેમ્યુલ્સ છે. આવી બધી અંતઃકલિકાઓ છે. અંતઃકલિકાઓ જેમ્યુલ્સ. અંતઃકલિકાઓ અથવા તો જેમ્યુલ્સ જે છે એ રાઈના દાણા જેવી રચના હોય. રાઈના દાણા જેવી રચના, અને એમાંથી પરિપક્વ થઈને પિતૃઓથી જુદી પડે અને નવી વાદળી જે છે સ્થપાય. બરાબર. તો કલિકા સર્જનમાં કોઈને કે પ્રશ્ન કરો? સરસ. ત્રીજા નંબર ઉપર બીજાણુ નિર્માણ અથવા બીજાણુ સર્જન. બીજાણુ નિર્માણ અથવા તો બીજાણુ સર્જન. બરાબર. ઘણા બધા સજીવો જે છે એ બીજાણુઓ દ્વારા પ્રજનન કરે. બરાબર. એટલે બીજાણુઓ દ્વારા નવી સંતતિનું સર્જન કરવાની ક્રિયાને બીજાણુ દ્વારા નવી સંતતિનું સર્જન કરવાની ક્રિયાને બીજાણુ નિર્માણ. આટલું આવ્યું છે, આપણે સિક્વન્સમાં બધું આવી જશે. બરાબર. હવે એમાં ઉદાહરણ ઘણા બધા છે. પહેલા આપણે એક ઉદાહરણ અમીબાનું લેવાનું છે. હવે એમાં પાછળ બે શબ્દ છે, બે ટીક કરવાના છે, બે અલગ અલગ વ્યાખ્યા સ્વરૂપે છે. કોષ્ઠ અને કોષ્ઠન. સિસ્ટ. પેજ નંબર 6 ઉપર જુઓ. એમાં જો કીધેલું છે પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગો સંકોચીને ત્રિસ્તરીય કવચ બનાવે છે. આ ક્રિયાને આ ત્રિસ્તરીય આવરણને કોષ્ઠ કહેવાય અને આ પ્રક્રિયાને કોષ્ઠન કહેવાય. અહીંયા ધ્યાન આપો. ઠીક કરી હોય. બરાબર. સૌથી પહેલા આપણે વાત કરીએ બાયોલોજીના બા એટલે અમીબા વિશે. હવે અમીબા ખોટા પગો ધરાવે છે. આવું તમે ધોરણ 10 થી ભણતા આવો છો. તમે માસ પ્રમોશન વાળા નથી એટલે તમને ખબર જ હશે. બરાબર. કે અમીબામાં ખોટા પગો આવે. તો અમીબા જે છે એ આવા ખોટા પગો જેવી રચનાઓ ધરાવે છે. ચાલો, કેવી રચના? ખોટા પગો જેવી રચના. હવે આ ખોટા પગ જેવી રચના એ સંકોચી લે અને ત્રિસ્તરીય આવરણ બનાવે. એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર. આ આવરણને કોષ્ઠ કહેવામાં આવે.
કોષ્ઠક એટલે કે સિસ્ટ. કોષ્ઠની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય અને કોષ રસનો ભાગ હોય. આ કોષ કેન્દ્ર હોય અને બાકીનો વિસ્તાર જે છે એ કોષ રસનો હોય. કોષ્ઠની અંદર માત્ર કોષ કેન્દ્ર સતત વિભાજન પામે, કન્ટિન્યુઅસ વિભાજન પામવાનું શરૂ કરે અને એના કારણે સતત કોષ કેન્દ્રોની સંખ્યામાં વધારો થઈ જાય. ઘણા બધા બહુકોષ કેન્દ્રીય અવસ્થા બને એટલે આને કહેવામાં આવે માત્ર કોષ કેન્દ્ર વિભાજન. કોષરસ વિભાજન પામે પણ ઓછી માત્રામાં હોય. કોષ કેન્દ્ર વિભાજન. બરાબર. આ વિભાજન જે છે પરિપક્વ અવસ્થામાં આવે. બરાબર. પાણી આવે અથવા કોઈ પરિપક્વ અવસ્થા થઈ જાય એટલે આ કોષ્ઠ વિભાજન પામવાનું પૂરું કરીને આથી સ્ફોટન કરે એટલે કે ફાટી જાય. આ સ્ફોટન કરે એટલે આવા બીજાણુઓ બહાર આવે. આવા બીજાણુઓની ફરતેની બાજુએ કોષ રસ આવેલો હોય. અને આવા બીજાણુઓને કૂટપાદીય બીજાણુ કહેવાય. બીજાણુઓ એને કૂટપાદીય બીજાણુઓ, ખોટા પગ ધરાવતા બીજાણુઓ કહેવામાં આવે. બરાબર. અમુક સાહિત્યની અંદર આને બહુભાજન પણ કીધું છે એટલે કે એક સાથે ઘણા બધા અમીબા બને. જેટલા બીજાણુ નીકળે ને એટલા અમીબા જે છે ને એ બહાર આવે. બરાબર. એટલે એને શું કહેવાય? બહુભાજન કહેવાય. આ અમીબામાં જોવા મળે. બે વ્યાખ્યા આપણે લખવાની છે, કોષ્ઠ અને કોષ્ઠનની. એક આવડે તો બીજી આવડે. પહેલા આપણે કોષ્ઠની લખશું. બરાબર. કોષ્ઠની વ્યાખ્યા એવી હતી કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબા પોતાના ખોટા પગો સંકોચીને જે ત્રિસ્તરીય આવરણ બનાવે છે તેને શું કહેશું આપણે? કોષ્ઠ કહેશું. કોષ્ઠન પ્રક્રિયાનું નામ છે કોષ્ઠન. કોષ્ઠ બનાવવાની પ્રક્રિયાને કોષ્ઠન કહેવામાં આવે છે. આ અમીબામાં જોવા મળે. નેક્સ્ટ બીજા નંબર ઉપર આપણે વાત કરી ફૂગ અને લીલમાં જોવાનું છે. હવે અમીબા બાદ હવે આપણે લીલમાં જોઈ લઈએ. તો લીલમાં ચલ બીજાણુ આવેલા હોય. શું આવેલા હોય? ચલ બીજાણુઓ કે જેને ઝૂસ્પોર્સ કહેવામાં આવે. ચલ બીજાણુનો અર્થ એવો થાય કે જે બીજાણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી જઈ શકે. બરાબર. એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે. બરાબર. આકૃતિ તમને આપી જ છે ચલ બીજાણુની, તમે જોઈ શકો છો. આવી રીતે બીજાણુઓ દર્શાવ્યા છે તમને. બરાબર. કશાઓ ધરાવે છે. ક્લેમિડોમોનાસના દર્શાવ્યા છે કશા. કશાના કારણે એ તરી શકે. તરી શકે. બરાબર. એવી જ રીતે ફૂગની અંદર થોડું બોટનિકલ છે એટલે ધ્યાન આપજો આમાં. ફૂગમાં કણી બીજાણુ આવેલા હોય. કણી બીજાણુઓ કે જેને કોનિડિયા કહેવામાં આવે. આ અચલિત હોય.
बराबर एक स्थानेથી બીજા સ્થાને જઈ શકે નહીં। આ કેવી રીતે સર્જાય એની આપણે વાત કરીએ। તો ફૂગની અંદર બીજાણુ ધાનીધર નામની રચના આવેલી હોય, એની ઉપરની બાજુએ આવા બીજાણુઓ જે છે એ સર્જાતા હોય। આવું આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, પણ તમને કદાચ યાદ નહીં હોય। આ બીજાણુ સ્પોર્સ, બરાબર 1 2 3 4 ચોથી એક બાકી છે નાની વિશે સમજી લઈએ। અવખંડન, અવખંડનમાં શું થાય તો પિતૃ પ્રાણી નું શરીર ટુકડાઓમાં વિભાજિત થઈ જાય અને દરેક ટુકડો પોતાનો ખૂટતો ભાગ બનાવે આ પદ્ધતિને અવખંડન કહેવાય અને પોતાનો ખૂટતો ભાગ આરામથી લખાઈ જશે બનાવવાની क्षमताने पुनः सर्जन क्षमता कहे छे। रीजनरेशन कैपेसिटी सेमा जोवा मळे ई आपणे जोई लईए। प्लेनेरिया, हाइड्रा, तारा माछली એટલે કે જેને આપણે स्टार फिश कहीए छीए। आनी अंदर शुं होय? आ उदाहरण तरीके प्लेनेरिया छे, चपटा टूल। तो प्लेनेरिया નું શરીર જે છે એ 3 ભાગમાં વિભાજિત થઈ જાય, 1 2 અને આ 3। તો પહેલો ટુકડો શું બન્યો? તો પહેલો ટુકડો આવો બન્યો, બીજો ટુકડો આ બન્યો, ત્રીજો ટુકડો આ બન્યો। દરેક ટુકડો પોતાનો ખૂટતો ભાગ, પિતૃથી કેટલો ભાગ ખૂટે છે? તો કે પિતૃથી આમાં આટલો ભાગ ખૂટે છે, આની અંદર આટલો ભાગ ખૂટે છે, આની અંદર આટલો ભાગ ખૂટે છે, બરાબર। તો આને કહેવામાં આવે પિતૃ પ્લેનેરિયા અને આ 3 ને કહેવામાં આવે બાળ પ્લેનેરિયા। આના સિવાય અમુક લીડ પણ અવખંડનથી વિભાજન પામે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।